નાના વરાછા ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓની પણ મહેનત રંગ લાવી છે। સરદાર પટેલ વિદ્યાભવનમાં ધોરણ 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સરદાર પટેલ વિદ્યાભવન શાળામાં ધોરણ 12 કોમર્સમાં શાળાનું 100% પરિણામ સામે આવ્યું છે। શાળામાં અભ્યાસ કરતા હિમાણી પ્રિન્સે CA બનવાના સપના સાથે 96% મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ આ ઉત્કૃષ્ટ પરિણામ માટે શાળાના શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ, આચાર્ય સહિત માતા પિતાને શ્રેય આપ્યો છે। સરદાર પટેલ વિદ્યાભવન શાળાના આચાર્યશ્રીએ નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પણ ખાસ સંદેશ આપ્યો છે। આચાર્યશ્રીએ જણાવ્યું છે કે આ પરીક્ષાથી પ્રેરણા લઈને વધુ મહેનત અને ઉત્સાહ સાથે આગામી પરીક્ષામાં ઉત્તીર્ણ થવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે। નામ ભીમાણી પ્રિન્સ પિયુષભાઈ છે। મારે ધોરણ 12માં 96% આવ્યા છે। આ પર્સન્ટેજ પાછળ હું મારી સ્કૂલને, તેના શિક્ષકો, આચાર્યો અને ટ્રસ્ટીઓને તેમનો શ્રેય આપવા ઈચ્છું છું। આ ઉપરાંત મારા માતા પિતાએ પણ મારી પાસે ખૂબ મહેનત કરી છે। શિક્ષકો આ સ્કૂલમાં વ્યક્તિગત ધ્યાન આપે છે, ટ્રસ્ટીઓ પણ તેમને વારંવાર વિદ્યાર્થીઓને બોલાવે છે અને તેમને પાછળ ઘણું કામ કરે છે, જેનાથી વિદ્યાર્થીઓને ખૂબ સારા ટકાવારી આવી છે। શાળાનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે। આગળ અત્યારે CA બનવાની ઈચ્છા છે। મારું નામ બાબરિયા વિશ્વા, હું સરદાર પટેલ વિદ્યાભવનની વિદ્યાર્થીની છું। ધોરણ 12ના મારા રિઝલ્ટમાં મારા વિષય શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ તેનો દરેકનો મોટો ફાળો રહ્યો છે અને અમારા દરેક વિદ્યાર્થીઓના રિવિઝનમાં દરેક વિષય શિક્ષકોનો ખૂબ મોટો ફાળો રહ્યો, જેને હું દિલથી આભાર માનું છું। જગદીશભાઈ કસવાલા, સરદાર પટેલ વિદ્યાભવન, નાના વરાછા। આજે ધોરણ 12 કોમર્સનું પરિણામ હતું। અમારી શાળામાંથી 58 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષામાં બેઠા હતા। એમાંથી 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ ઉત્તીર્ણ કર્યો છે, જ્યારે 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ ઉત્તીર્ણ કર્યો છે। શાળાનું પરિણામ ઉત્તરોત્તર સારું જ રહે છે। આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। વાલીઓનો સપોર્ટ અને શિક્ષકોની મહેનતથી અમે આ પરિણામ લાવી શક્યા છીએ। અમારે વિદ્યાર્થીમાં નાપાસ થનારની સંખ્યા ફક્ત એક જ છે। વિદ્યાર્થીને મારે એટલું જ કહેવાનું કે હવે પછીની જુલાઈની પરીક્ષામાં પોતે સફળતા પ્રાપ્ત કરી શકે। એટલે આમ તો જુલાઈ મહિનામાં પરીક્ષા આપે એટલે બોર્ડનું પરિણામ 100% જ ગણાય।